Done. આ બુકનું નામ ગ્રાન્ડપા સ્ટોરીઝ છે. Yes. અને આપણે બુકની અંદર જોઈએ તો આપણને બુકની લાસ્ટ સેકન્ડ પેજમાં એક મોટું પિક્ચર દેખાશે. એ લાસ્ટ સેકન્ડ પેજમાં છે ને એક આખું પેજ જ છે ને એ પિક્ચરથી ભરેલું હશે. Yes. અને એમાં એ પિક્ચર એમાં અને આપણે થોડા પેજ ટર્ન કરીને જોઈએ તો આપણને એક બોય દેખાય અને ટી શર્ટ એની વ્હાઈટ કલરની છે અને પિંક કલરના એના લાઈન છે. Yes. અને એ આમ છે અને બધું શું કરે એ આમ છે. અને આપણે અને આ બુક વિશે છે. બુકની ફર્સ્ટ કવરમાં પેજમાં જોઈશું તો ફર્સ્ટમાં કવરમાં એક આપણને લીફ દેખાશે અને કશું પોટેટો સળેલું પોટેટો હોય ને એવું કશું સળેલું પોટેટો એવું Yes. હશે. અને જે લીફ છે ને લીફનું જે શાર્પ પોઈન્ટ હોય ને મતલબ કે આમ લીફ હોય તે લીફનું જે અમારું ટ્રાયંગલ વાળું શાર્પ પોઈન્ટ હોય ને એ આમ નીચે છે. અને લીફ બહુ સેડ છે. Yes. ખબર નહીં કેમ સેડ છે બટ એ સેડ છે. આમ થોડી ગુસ્સે બી છે લીફ. અને આપણે ફર્સ્ટ પેજ જોઈએ તો જેમથી એની સ્ટોરી સ્ટાર્ટ થાય છે એ છે ને એક છે ને લીફ છે એ બહુ ગુસ્સે છે અને એની આઈબ્રો એકદમ બહાર Yes. થઈ ગઈ છે અને એ બહુ ગુસ્સે છે. અને અને છે ને એની બાજુમાં છે ને કોઈ સડેલું પોટેટું હશે. Yes. પોટેટું હશે. અને આપણે ગ્રાન્ડપાસ જે બુકનું નામ છે ને એની ફર્સ્ટ પેજ જોઈએ તો ને આપણે 3 હશે. એની ઉપર છે ને આ બુક છે અને ગ્રાન્ડપા સ્ટોરી લખી છે ને એની ઉપર 3 લખ્યું હશે. Yes. અને એની પાછળ જોઈએ તો એની પાછળ છે ને એક યલો કલરનું બોક્સ દેખાશે. Yes. એક યલો કલરનું બોક્સ હશે અને એને છે ને એક જાડી બોર્ડર હશે. એમાં ગ્રીન કલરનું કર્યું હશે અને પછી બોર્ડરમાં જેમથી બુક છે અને અહીં આખી બોર્ડરમાં કલર કરી દીધું છે અને જેમાં નથી કર્યું ને એમાં યલો કલર કર્યું છે. અને બધું ઇમ્પોર્ટન્ટ છે કોણે બુક બનાવી હતી, કેમ બનાવી હતી, કેવી રીતે બનાવી હતી બધું એમાં લખ્યું છે. Yes. અને આપણે ફર્સ્ટ પેજ જોઈએ તો એ જે પોટેટો અને લીવ્સ છે ને એમાં છે ને ખબર એ છે ને એમાં બ્લુ એનું આખું બેકગ્રાઉન્ડ બ્લુ છે. આટલું આખું બુક છે અને એના બેકગ્રાઉન્ડ બ્લુ છે અને એની બાજુમાં છે ને વ્હાઈટ છે. Yes. અને એની બાજુમાં વ્હાઈટ છે અને બુકની સાઈડમાં છે ને પિંક કલર ડાર્ક પિંક હોય ને એ ડાર્ક પિંક કલરનું કલર છે. Yes. અને આપણે બુકની અંદર જોઈએ તો બુકની અંદર છે ને આપણે થોડા પેજ ટર્ન કરીને જોઈએ તો આપણને એક છે ને એક છોકરો દેખાશે અને એને કેપ પહેરી છે રેડ કલરની કેપ પહેરી છે અને નાકમાં છે ને કશું લગાવ્યું છે. અને એ ફર્સ્ટ પેજ છે અને એ છોકરાએ છે ને એ લગાવ્યું છે અને એના બાજુમાં બી બહુ બધા સ્ટુડન્ટ્સ છે. અને બીજા પેજમાં જોઈએ તો બીજા સાઈડવાળા પેજમાં બી એવું છે. એના બહુ બધા સ્ટુડન્ટ્સ છે. Yes. અને ત્યાં બેન્ચીસ જે છે ને એ બ્રાઉન કલરની છે, લાઇટ બ્રાઉન કલરની. અને આપણે છે ને બુકની બહાર જોઈએ તો બુકની બહાર છે ને લાસ્ટ પેજ હશે. લાસ્ટ પેજમાં છે ને એક નાની બુક હશે. એ બહુ નાની બુક હશે. એમાં હું કહેતી હતી ને કે પેલી ગ્રીન કલરની બોર્ડર છે Yes. એ ગ્રીન કલરની બોર્ડરની અંદર છે ને આટલી બુક આવશે. એ બુક છે. એ બુક ડ્રો કરેલી છે અને એમાં અલગ અલગ પિક્ચર્સ છે બુકના. જેમ કે આ ગ્રાન્ડપા સ્ટોરીની છે તો એની પાછળ કોઈ બીજી બુક
અને આપણે ફર્સ્ટ પેજે જોઈએ તો આપણે ગાયન પ્લસ સ્ટોરી લખ્યું છે ને એની ઉપર અને નીચે રેડ કલરનું કશું લખ્યું છે. ગ્રાન્ડ પાસ સ્ટોરી છે ને એની ઉપર અને નીચે છે ને કશું લખ્યું છે રેડ Yes. કલરથી અને લખ્યું છે અને આપણે જે પોટેટો છે ને પોટેટો અને એમાં છે ને પોટેટો એ અજીબ શેપનું છે. આમ છે આ કોણ શેપનું છે આમ છે અને આમ અને પછી નીચેથી આમ ક અને પછી એના કોકરોચ જેવા છે ને પૂંછડા છે લાઈનો Yes. છે. Yes. અને આપણે થોડા પેજીસ તો પિન પેજમાં જોઈએ તો પિન પેજમાં છે ને એક સાધુ આવશે મતલબ પંડિત એક પંડિત આવશે. એ પંડિત મંદિરમાં છે ને ખબર નહીં શું થયું હશે. એ પંડિત મંદિરમાં કશું ઝઘડો થયો હશે કશું થયું હશે. એ પંડિત છે ને મંદિરમાં એ બહુ ચોંકી ગયો છે. એ પંડિત અને પંડિતે અંગોળો વાળ્યો છે અને બાકી બધા વાળ ખુલ્લા છે. Yes. અને અંગોળો છે ને એની ઉપર છે ને એક પેલું દશેરી પર માળા આવે ને એ ઉપર આમ લગાવી છે. Yes. અને હાથે બી અને અહીંયા બી પહેર્યું છે. આ કાંડા પહેર્યું છે અને અહીંયા પહેર્યું છે. Yes. અને એ પૂજારીએ છે ને ઓરેન્જ કલરના કપડાં પહેર્યા. બધા પૂજારી ઓરેન્જ કલરના પહેરે. અને આપણે ફર્સ્ટ પેજમાં જોઈએ તો આપણને એક જે દેખાશે ને એમાં છે બ્લુ અને વ્હાઈટ વ્હાઈટ દેખાતું હશે ને એમાં છે ને બ્લુમાં તિરાડ જેવું મતલબ વીજળી જેવું હતું હશે. વીજળી જેવું છે. અને આપણે લાસ્ટ પેજે જોઈએ તો આપણને છે ને એક લાસ્ટ પેજે દેખાશે કે આમાં એક લાસ્ટ પેજે એવું લખ્યું હશે સ્ટોરીઝ ફોર એવું લખ્યું હશે યલો કલરનું બોક્સ હશે અને એમાં રેડ કલરથી લખ્યું હશે સ્ટોરીઝ ફોર ચિલ્ડ્રન્સ એવું લખ્યું હશે. Yes. અને જે તિરાડ છે ને એ બહુ ઓછી તિરાડ છે. ફર્સ્ટ પેજમાં બહુ ઓછી છે. અને જે ગ્રાન્ડ પાસ સ્ટોરી લખ્યું છે ને એ યલો કલરનું લખ્યું છે. અને એ યલો કલરનું લખ્યું છે અને એનું બી બોક્સ છે એ બોક્સ ડાર્ક ગ્રીન કલરનું છે. એ બ્લુ કલર અને ડાર્ક ગ્રીન કલર હશે ને એટલે દેખાતું નહીં હોય ડાર્ક ગ્રીન કલર પણ ડાર્ક ગ્રીન કલર કર્યું છે. Yes. અને છે ને અને આપણે જોઈએ તો લાસ્ટ પેજે લખ્યું હશે ક્લાસીસ લિટરેચર્સ ખબર નહીં એલથી સ્ટાર્ટ થાય છે. Yes. ક્લાસીસ લિટરેચર લખ્યું છે. અને છે ને આપણે અને બુકમાં ફર્સ્ટ પેજે છે ને એ જે લીવ્સ છે ને એની છેક નીચે લીફ અને પોટેટોની નીચે એક બ્લુ કલરની આમ ટેડી મેડી લાઈન હશે લહેર જેવી આમ ટેડી મેડી લાઈન હશે. અને આપણે લાસ્ટ પેજે જોઈએ તો લાસ્ટ પેજે છે ને કોર્નરમાં છે ને QR કોડ જેવું હશે બ્લેક વ્હાઈટ કલરનું બોક્સ હશે અને એ જે બુક કોઈ બી લે ને એને સ્કેન કરે એટલે એ QR કોડ જેવું હશે. Yes. અને હું કહેતી હતી ને એ આ લાસ્ટ પેજમાં બી હશે કે આપણને બ્લુ કલરનું છે ને એ એક નાનું ઓવલ કલરનું હશે અને ઓવલ કલરનું છે નાનું અને એમાં બ્લુ કલરનું ડાર્ક બ્લુ કલર છે અને એમાં વ્હાઈટ કલરથી શું લખ્યું છે અને એમ છે ને એનથી સ્ટાર્ટ થાય છે સ્પેલિંગ બોલું NAVENEET Yes. એ નેવિટા જેવું હશે. અને આપણે ફર્સ્ટ પેજ જોઈએ તો બુકના ફર્સ્ટ પેજે છે ને જે લીફ છે ને એની બહુ બધી લાઈન છે અને એ સ્માઈલ કરે અને સ્માઈલ બહુ નાની છે આટલી છે. અને એની ટંગ છે ને એ પિંક કલરની ને રેડ કલરની છે પણ એ લાઇટ રેડ કલરની છે જે એની ટંગ જ ના દેખાય એવી ટંગ છે. Yes. બટ આને આપણે ફર્સ્ટ પેજે જોઈએ તો એ પોટેટો અને લીફ બહુ ડરેલા છે એમ પોટેટો છે ને ખબર નહીં એનું નાક આટલું મોટું થઈ ગયું એનું નાક બહુ મોટું થઈ ગયું
અને એ નાકની ઉપર છે ને વ્હાઈટ કલરનું ડોટ આવી ગયું છે, વ્હાઈટ કલરનું ડોટ. યસ. મને ખબર નહીં આટલું મોટું આટલું હતું નાનું, આટલું અને આટલું થઈ ગયું, આટલું મોટું કેવી રીતે થઈ ગયું. યસ. અને ફર્સ્ટ પેજમાં છે ને એની આંખો નથી અને નાક ન હતું, પણ એ બહુ રાઉન્ડ શેપમાં હતું. અને આની આંખ ક્યાંથી ખબર નહીં, ફર્સ્ટ પેજમાં જો જોઈએ તો ફર્સ્ટ પેજમાં છે ને એની આંખ કંઈ દેખાય નહીં ને. હવે પછી એને બીજા પેજે જોતો એ આંખ દેખાય લાગશે એટલે મોટી મોટી, અને બીજા પેજ હશે, બીજા Yes. પેજમાં હશે યસ. એ બી મોટી મોટી આંખ દેખાવા લાગશે. અને જે લીફ છે ને એ લીફમાં એની આઈ છે ને એની અંદર એ બ્લેક કલરનું ડોટ છે, અને એને અને બ્લેક કલર આઈ છે, અને એનું ડોટ છે નાનું, અહીંયા બ્લેક કલર ડોટ છે, અને અહીંયા એક સેમી સર્કલ જેવું છે. અને બુકના ફર્સ્ટ પેજે સેમી સર્કલ જેવું છે. એ થોડુંક આપણે બંધ કરીએ ને એના કવર હશે, આ આપણા આઈઝના અહીંયા શું હોય આઈ કવર હોય ને એ હશે, એ છે. અને આપણે અને આ બુકના લાસ્ટ પેજે જોઈએ તો બુકના લાસ્ટ પેજે છે ને આપણને એક નાના જે પિક્ચર છે ને મેરી બુકના લાસ્ટ પેજે એમાં છે ને એક બ્લુ કલરના એક માણસ હશે અને એક વ્હાઈટ કલરનો માણસ હશે. એ બ્લુ કલરનો માણસ હશે અને એ હશે એ આટલો નાનો હશે, એ બ્લુ કલરનો માણસ અને વ્હાઈટ કલરનો ખબર નહીં કેવો માણસે કપડાં એને પહેર્યા છે. સ્કિન ટોન તો બે સેમ જ છે, સ્કિન કલરની છે, ખાલી એના કપડાં જે પહેર્યા છે ને એક વ્હાઈટ પહેર્યું છે અને એક બીજાએ બ્લુ પહેર્યું છે. યસ. અને ડન. બીજું કોઈ સ્ટોરીઝ પિક્ચર?